જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તમે બધા મજામાં હશો, અમે પણ મજામાં છીએ. ચાલો, અમે સ્વસ્થ છીએ, મસ્ત છીએ ને વ્યસ્ત છીએ. તમે પણ સ્વસ્થ હશો, મસ્ત હશો ને વ્યસ્ત હશો. ચાલો, નવા દિવસની શરૂઆત કરી દીધી. હું અત્યારે આવી ગઈ છું મારી અગાસી ઉપર અને હું તમને બતાવી રહી છું એ કેરી. જો આ પોલિથીનમાં કેરી એટલી પાકીને સરસ પીળી પીળી થઈ જતી હોય છે. 2 કેરીની પોલિથીન હતી એટલે 1 કેરી પાકીને નીચે પડી ગઈ અને 1 ચોટી હતી. ચાલો, અત્યારે હું ઉપર આવી એટલે સૂર્યનારાયણ દર્શન દેવા લાગ્યા અને અત્યારે વાગી ગયા હતા 7 વાગી ગયા હતા. આ સમયે 7 વાગી ગયા હતા તો મેં સૂર્યના દર્શન કરી લીધા, નમસ્કાર કરી લીધા અને એ કેરીને મારે લઈ જવાની છે ઘરની અંદર. હે ને, દીવાબત્તી કરીએ ને, માતાજીને દીવાબત્તી કરીએ ત્યારે એ કેરીને મારે માતાજી આગળ ભોગ રૂપે, પ્રસાદ રૂપે મૂકવાની છે. ચાલો, મેં નિયમ પ્રમાણે અગાસી આખી વાળી નાખી, કારણ કે એટલા બધા પાંદડા અને એટલી બધી ધૂળ આવી હતી એટલા માટે. જો અગાસી આખી વાળી નાખી અને સરસ ચોખ્ખી કરી નાખી અને બે ભાગમાં વાળી, આ ભાગમાં વાળીને ભેગી કરી લીધી ને આ ભાગમાં વાળીને હવે ભેગી કરી લઉં. અને હું ત્યાં જ આગળ હું લઈ ગઈ હતી તગારું. આગળ તમે જોયું ને, તગારું લઈ ગઈ હતી, મોટો ટબ લઈ ગઈ હતી, એટલે એમાં આપણે કચરો ભરી લઈશું, ધૂળ સહિત કચરો ભરી લઈશું. ચાલો, કચરો તો ભરી લઈશું. તો આજે તો મેં સવારમાં વહેલા ઉઠી અને બ્રહ્મ મુહૂર્તે પ્રભુ પિતાને યાદ કર્યા અને પ્રાર્થના અને ધ્યાન કર્યું અને પછી મેં હળવી એક્સરસાઇઝ કરી. અને હળવી એટલા માટે હું તમને કહી દઉં કે મારી તબિયતમાં થોડી હલચલ છે એટલા માટે. અને કપાલભાતી, અનુલોમ વિલોમ એ બધું ભ્રામરી એ કરી નાખ્યું અને પછી આવી ગઈ હું અગાસી ઉપર. અગાસી ઉપર જોવા આવી તો બહુ ખરાબ હતી અગાસી, આખી ધૂળ ભરી હતી અને આ સમયે 7 તો વાગી જ ગયા. ચાલો, ત્યારે કચરો પણ ભરી લઈએ, કારણ કે પવન આવે ને ત્યારે વંટોળિયાથી પાછી અગાસી એવી ને એવી થઈ જતી હોય છે. તો 2 ભાગમાં ડિવાઈડ કરેલું હતું, 2 ભાગ કરી અને મેં કચરો ભરી લીધો. 2 બાજુ ભેગો કરીને મેં રાખ્યો હતો. એ બધી ઢગલીઓ ભરી લીધી મેં. અને કચરો એટલો બધો હતો ને કે જો ટબ આખું ભરાઈ ગયું, તમે જોઈ શકો છો. ટબ આખું ભરાઈ ગયું, એટલો બધો કચરો હતો. ચાલો, ત્યારે આગળ શું કરીએ એ બધું જોઈએ. અને કેરી લઈ જવાની છે અને કેરી પણ લઈ જવાની છે, તો એ પણ તોડી લીધી. જો મેં સરસ મજાની કેરી એકદમ પાકી ગઈ અને એની અંદર હતી ને તો એકદમ પીળી હતી. એ લઈ લીધી મેં હાથમાં અને લઈ જાઉં. જો અગાસી મસ્ત સાફ થઈ ગઈ. રીંગણીને પણ પાણી આપી દીધું. આ સમયે તમે જોઈ શકો છો એટલી ચોખ્ખી થઈ ગઈ અગાસી અને ધીમે ધીમે પાણી પણ આપી દીધું. ચલો, હવે ફળિયાનો વારો આવી ગયો. ફળિયું પણ સાફ કરી નાખીએ. આ સમયે ફળિયું પણ સાફ કરી નાખીએ. 1.5 કલાક થઈ ગઈ હતી. 8:30 જેવું થવા લાગ્યું હતું. જો હું આ સમયે આ કામ કરતી હતી ને તો 8:30 જેવું થઈ ગયું. એટલે તો પણ ફળિયું પણ સાફ કરી નાખીએ.
ચાલો ફળિયા બળિયા બધું થઈ ગયું ત્યાર પછી નાહી ધોઈને દીવાબત્તી મસ્ત મજાના કરી નાખ્યા, તમે આગળ જોયું. અને આ મારો નાસ્તો ઓટ્સ અને તમે જોયું ને ગોંદ કતીરા નાખ્યું અને ચિયા સીડ નાખ્યું અને મિક્સ ડ્રાય ફ્રૂટ્સ, એમાં દ્રાક્ષ, સૂકી દ્રાક્ષ અને બદામની કતરણ. ચાલો હવે પાછા કિચનમાં લાગી જાય સાફ સફાઈ કરવા માટે. નાસ્તો મારો થઈ ગયો. જો આ દૂધમાં નાખી અને ઓટ્સ પીવાનું હોય અને આમાં ખાંડ કે એવું કાંઈ નહીં નાખવાનું, મોડું જ લાગે. પણ એમાં દ્રાક્ષ હોય ને, સૂકી દ્રાક્ષ, એટલે થોડું મીઠું લાગે. અને જો આ હું નાસ્તો કરતી હોઉં છું. ક્યારેક આપણે એમ થતું હોય કે ભાઈ આવું કાંઈ લઈએ તો થોડુંક તાકાત રહે, પેટમાં ઠંડક રહે, એમાં તકમરિયા હોય ને એટલે પેટમાં ઠંડક રહે અને શક્તિદાયક હોય. અને ઓટ્સ અને મિક્સ ડ્રાય ફ્રૂટ તો હોય જ તે, એટલા માટે. ચાલો મારો નાસ્તો થઈ ગયો. અને ઘણા જો ચા ભાખરીને એવું બધું ખાતા હોય, ઘણા એમ વિચારતા હોય છે કે આવું બધું ખાય છે સારું સારું, પણ જો આ વસ્તુ તમે નોટિસ કરો ને તો એ તમારે ટોટલ મારો ને તો એનો એ જ રહે. કારણ કે ચા બનાવો, ખાંડ નાખો, એમાં દૂધ નાખો, ગેસ બળે, અને ભાખરી બનાવો, તમે ટોટલ મારો ને તો પૈસા એટલા જ થાય. કોઈ એવું નથી કે આ સારી વસ્તુ, આ સારી વસ્તુ આમાં મોંઘી પડે. કાંઈ એવું મોંઘું નથી પડતું, પણ ફાવવા ઉપર આધાર છે. ઘણાને ફાવતું હોય, ઘણાને ચા નાસ્તો કરવો હોય. જો હું પણ ચા નાસ્તો કરું જ છું, કારણ કે રોજ રોજ નથી કરતી. ક્યારેક ભાઈ એવું લાગે કે ભૂખ લાગી છે તો ખાઈ લેવાનું હોય, એવું ના હોય કે નથી જ લેતી. પણ ચાની આદત છૂટી ગઈ ને એ મોટી વસ્તુ છે. મારે ચાની આદત બિલકુલ છૂટી ગઈ, એ જ મોટી વસ્તુ કહેવાય. કે આપણે ચા પીતા હોય ને ચાની આદત છોડવી ને એ જ મોટી વસ્તુ. જો મારે ચાની આદત એ બિલકુલ છૂટી ગઈ કે હું સવારમાં ચા પીવું કે ના પીવું મને કોઈ ફેર ન પડે. અને અત્યારે ખાંડ આમે તે ના ખાય જ નહીં પેટમાં. હું તો એટલું જ કહું, ખાંડ અને મીઠું ઓછું બિલકુલ ન ખવાય. એનાથી જ આ બધા રોગો થાય છે ને. મને જો મારો થાઇરોઇડ છે ને એટલે હું મીઠું ઓછું ખાઉં, મીઠા મોડું જ હોય મારું શાક, મીઠું હોય જ નહીં. અને હું જે અથાણું ને એવું બધું મૂકતી હોઉં ને તો એ હું ખાતી ન હોઉં, હું છે ને પાછું કાઢી નાખું. કારણ કે અથાણામાંય પણ મીઠું નાખેલું હોય, એટલે મીઠું ઓછું જ ખાવાનું. એમ અથાણું ખાઈ લેવાનું, એમાં ના નહીં, પણ એટલું બધું નહીં કે આપણે ચટપટું લાગે એટલે 2-3 અથાણા ખાઈ જાય. અને સલાડ વધુ લેવાનું હે ને, સલાડ હું વધુ લઉં છું, વધુમાં વધુ મારે સલાડ હોય છે. ચાલો હું તો મારી જ વાત કરું છું, તમારી કોઈની વાત નથી કરતી. હું કેમ મારું રૂટિનમાં મારે જમવાનું, નાસ્તાનું મારું કેવું છે એ. ચાલો પ્લેટફોર્મ એકદમ સાફ સુથરું કરી નાખીએ. મસ્ત મજાનું પ્લેટફોર્મ સાફ થઈ જાય એટલે મજા જ આવે ભાઈ. ઘરકામ કર્યા પછી શાંતિ થાય. પણ ગરમી એટલી છે ને તો એમ થાય ઘરકામ કરવું જ નથી, બેઠું જ રહેવું છે એમ થાય. ઘરકામ કરવાનું એટલો બધો કંટાળો આવતો હોય ને ઘણી વાર તો એમ થાય. પણ આ તો બધું રૂટિન છે એટલે કરવું જ પડે. આપણે મૂકીને ન બેસવું ગમે ભાઈ, સાફ સુથરું જોઈએ, ભલે ને ગરમી થાય, બરાબર ને. જો ગરમી થાય છે હમણાં ધ્યાન રાખજો, બધા પાણી પીવામાં ધ્યાન રાખજો, પાણી ઘડી ઘડી પીતા રહેજો. ગરમી એટલી બધી ભયંકર છે, તડકો એટલો બધો ભયંકર છે, એટલા માટે પાણી ઘડી ઘડી પીતા રહેવાનું, ઘડી ઘડી ધ્યાન રાખવાનું, આપણે આપણું ધ્યાન રાખવાનું. ચાલો મસ્ત મજાનું પ્લેટફોર્મ સરસ મજાનું ક્લીન થઈ ગયું. જો પાવડર નાખી અને લિક્વિડ અને પાવડર બે મિક્સ કર્યા હોય એટલે એકદમ લીસું પાવડર આવે, એ લીસું પાવડર એનું સ્પેશિયલ આવે એ લઈને સાફ કરી નાખ્યું. અને ગોળા બીળા બધા ધોઈ અને ભરી લઈએ. આ સમયે ગોળા પણ ધોઈને ભરી લઈએ. આ બધું કામ બધું કમ્પ્લીટ પૂરું થઈ ગયું. અને હવે ઝાપટ ઝૂપટ કરી અને કચરો કાઢી નાખીએ. ઝાપટ ઝૂપટ આ સમયે ઝાપટ ઝૂપટ કરીને કચરો કાઢી નાખ્યો. અને ત્યાર પહેલાં મેં દીવાબત્તી કર્યા ને ત્યાર પહેલાં મેં સાવણી ફેરવી દીધી હોય એટલે એટલું બધું ન નીકળે. પણ ઝાપટી ઝૂપટીને કચરો કાઢીએ ને તો એટલો ને એટલો પાછો નીકળતો હોય. ચાલો પોતું પણ મસ્ત મજાનું બધી જગ્યાએ લગાવી દીધું. પોતું મારી અને ઘસીને સાફ કરી નાખવાનું. અને ઘર આખું ક્લીન થઈ ગયું, જો તમે જોઈ શકો છો. ચાલો ત્યારે સાફ સફાઈ બધી મસ્ત મજાની થઈ ગઈ. તો તમને મારો આજનો દિવસ કેવો લાગ્યો? તમને સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને જો નવા છો તો એક સબસ્ક્રાઈબ કરીને જ જાજો. ચાલો મારી સફાઈ તો ચાલુ જ રહેશે. અને
એકદમ ક્લીન થઈ ગયું અને હવે આ સમયે 12 વાગવા આવ્યા હતા એટલે રસોઈ શરૂઆત કરી જ દીધી હતી મેં. પહેલાં તો મેં મારી મેથી દાણા બાફી નાખ્યા. હમણાં તો મેથી દાણા બહુ ખવાય છે ભાઈ, કડવું કડવું નાખવું જોઈએ પેટમાં. અને જો આ લસણ મૂકી દીધું, તેલમાં લસણ મૂકી દીધું અને આ બાજુ મેં મૂકી દીધા રોટલા બનાવી નાખ્યા. જુવાર અને મકાઈના રોટલા બનાવ્યા, બાજરીના સ્કીપ કરી નાખ્યા છે અને ડુંગળી, મરચું અને આદુની કતરણથી મેં વઘાર કરી નાખ્યો અને મસાલો કરી નાખ્યો. ચટણી, ધાણા જીરું, હળદર નાખી દીધું અને જો આ ડુંગળીમાં મેં મીઠું નાખ્યું અને ત્યાર પછી મેં આ રસાવાળા મેથી દાણાનું શાક અને મકાઈનો લોટ દળાવી નાખ્યું હતું મેં અને એના રોટલા બનાવું છું. હવે જુવારના રોટલા જ રોજે ખાવાના છે ભાઈ, અને બાજરી પણ મિક્સ કરવાની હોય પણ મેં નથી કરી આ સમયે. અને જો રસાવાળું મેથી દાણાનું શાક પણ મસ્ત એવું બની ગયું અને રોટલા પણ 2 બનાવી નાખ્યા અને મસ્ત રસાવાળું મેથી દાણાનું શાક તમે જોઈ શકો છો. અને ટીપીને રોટલો હું હમણાં નાખી દઉં. જો એક કડકડીયો મસ્ત મજાનો એકદમ સરસ ચડી ગયો અને હવે આ બીજો ચોળવી નાખીએ. અને મેથી દાણાના શાકમાં છે ને કાંઈ જ નહીં કરવાનું. જો લસણ નાખવું હોય તો લસણ નાખીને વઘાર કરી નાખવાનું, નહીંતર હું મોટા ભાગે જીરાનો વઘાર જ કરતી હોઉં છું. આજે મેં લસણ નાખીને ડુંગળીનો વઘાર કરી નાખ્યો. જો મસ્ત એવો રોટલો મકાઈ અને જુવારનો રોટલો અને જો મસ્ત ચડી ગયું. અને આ સમયે હવે દહીં નાખી દઈએ. થોડાક 2 ચમચી જેવું દહીં નાખીએ ને તો એટલો સ્વાદ આવે ને, સ્વાદ અનેરો સ્વાદ આવે. અને હમણાં જ થાળી તૈયાર કરી નાખીએ. અને થાળી તો જો રસાવાળું મેથી દાણાનું શાક અને જુવાર મકાઈનો રોટલો અને દહીં અને એક મરચું સાતળી નાખ્યું હતું અને સલાડમાં કાચી કેરી અને એક ડુંગળી, અડધી ડુંગળી અને દહીં. મારા હસબન્ડને બેસાડી દીધા જમવા. ચાલો આ ગઈકાલનું કન્ટેન્ટ છે. મારા ફઈને ત્યાં ગયા હતા. મારા ફઈને ત્યાં હું ઘણીવાર કહેતી હોઉં છું. ત્યાં આગળ ગયા અને મારા ફઈ કહે કે અહીંયા ઘરે નથી રહેવું, ચાલો આપણે ગોલા ખાવા જવું, તમને ગોલા ખવડાવવાના છે. એટલે અમે 4 ગોલા ખાવા નીકળી ગયા. મારા ફઈ ફુવા છે અને મારા હસબન્ડ અને હું 4 ગોલા ખાવા ગયા. અને ચાલો ત્યારે બધા તમે ગોલા ખાવા, મારા યુટ્યુબ ફેમિલી ચાલો ગોલા ખાવા, એવું અમે કહી રહ્યા છીએ. ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.